જ્યારે કોર્ટમાં ચેક બાઉન્સનો કેસ ચાલતો હોય ત્યારે તમારો ચેક તમે સિક્યોરિટી પેટે આપેલો હતો, તો એનો બચાવ કેવી રીતે કરવાનો છે, કયા કયા પ્રકારના ડિફેન્સ તમારી પાસે હોવા જોઈએ, તો તમારે પહેલે તો એ સાબિત કરવાનું છે કે આ જે ચેક છે તે મારો કોઈ પણ પ્રકારના ઇમિડિયેટ એટલે તાત્કાલિક ચૂકવણી પેટે મેં આપેલો નથી. એ પહેલે તમારે સાબિત કરવાનું છે. તમારી પાસે કોઈ પણ પ્રકારનું લેખિતમાં લખાણ હોવું જોઈએ જે બતાવે કે આ ચેક જે છે તે સિક્યોરિટી પેટે આપેલો છે. બીજું કે એમાં એ સાબિત કરવાનું છે કે આ ચેક મેં જ્યારે આપેલો હતો ત્યારે અગર એ નાખતા પહેલા મને કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મ કરવામાં આવેલી નહીં હતી, એટલે મારી કોઈ જવાબદારીઓ ઊભી કરવામાં આવેલી નહીં હતી કે ભાઈ હું આ ચેક નાખું છું કે આ બધી વસ્તુ મને કહેવાય, હું એગ્રીમેન્ટ ને બધી વસ્તુ બતાડું છું, છતાં પણ આ માણસે મને કોઈ પણ પ્રકારની એવી જાણ કરેલી નહીં હતી કે હું આ ચેક નાખું છું ને ચૂકવણી પેટે હું લઉં છું. એવી બધી તમારે સાબિત કરવાનું છે. ક્રોસ એક્ઝામિનેશન થાય ત્યારે ખાસ તમારે આ મિસયુઝ કેવી રીતે થયો છે એના પુરાવા કોર્ટ સમક્ષ લાવવાના છે, એના એક્ઝિબિશન પડાવવાના છે ને એને સાબિત કરવાનું છે. ક્રોસ એક્ઝામિનેશન બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તબક્કો હોય છે, તો એનામાં આપણે સાબિત કરી શકીએ છીએ અને આપણા પુરાવા ઉભા કરી શકીએ છીએ. બરાબર ને આવી રીતે તમે આ ચેક કેવી રીતનો સિક્યોરિટી તરીકે બનેલો હતો, કેવી રીતે થયું હતું, એને આપણે આપણો બચાવ આપણે કરી શકીએ છીએ.